અમદાવાદના નરોડામાં બેફામ બનેલા સાયબર ઠગોના સામ્રાજ્ય પર પોલીસે હથોડો વીંચ્યો છે. જી હા, ખાખીના સપાટામાં એક એવું આંતરરાષ્ટ્રીય સ્કેમ ઝડપાયું છે કે જે 7 સમુદ્ર પાર અમેરિકન નાગરિકોના ખિસ્સા ખંખેરતું હતું. નરોડા પોલીસે વહેલી સવારે ઇવાન સોસાયટીના ફ્લેટ નંબર 607માં ત્રાટકીને વિદેશીઓને લૂંટતી આખી ગેંગનો પર્દાફાશ કરી નાખ્યો છે. આ ઠગ ટોળકીની મોડસ ઓપરેન્ડી સાંભળીને તમે પણ ચોંકી જશો. એડવાન્સ અમેરિકા જેવી પ્રતિષ્ઠિત લોન કંપનીના નામે નકલી દસ્તાવેજો અને એપ્રુવલ લેટર પધરાવીને આ ગઠિયાઓ યુએસએના લોકોને શિકાર બનાવતા હતા. ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતો આપીને લોકોને જાળમાં ફસાવતા અને પછી ગૂગલ વોઇસ દ્વારા અમેરિકન લઢણમાં અંગ્રેજી બોલીને લોન પ્રોસેસિંગ ફીના નામે ડોલરો ખંખેરવાનું પાપ કરતા હતા. આ કાળા કારોબારનો માસ્ટરમાઇન્ડ છે મનીષ અંસારી, જે અગાઉ ગોવા અને ત્રિવેન્દ્રમમાં પણ આવી જ કરતૂતો કરી ચૂક્યો છે. આ શાતીર ગુનેગારે પોતાના ભાઈઓ અને મિત્રોને સાથે રાખીને અમદાવાદને ઠગાઈનું કેન્દ્ર બનાવ્યું હતું. રેડ દરમિયાન પોલીસે 5 લેપટોપ અને 10 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી 5 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પણ હજુ મયુર મંગલાની અને આશીષ ઉર્ફે કેડી જેવા ઠગો પોલીસની પકડથી દૂર છે. પણ હવે સવાલ એ છે કે આવા હાઈટેક લૂંટારાઓ ક્યાં સુધી કાયદાથી બચશે? નરોડા પોલીસે આ રેકેટના મૂળિયા સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે. પણ મારો સવાલ એ છે કે ક્યાં સુધી લોકો આવી જાળમાં ફસાતા રહેશે અને ક્યાં સુધી આવા રેકેટ ચાલતા રહેશે? ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.